અચ્છા હલવો બનાવું છું તું ઓહો તો રેસીપી જોઈ લઉં ને હું છે રીતના તું બનાવું છું તો આવી હળ રેસીપી બતાવી દઉં તમને બતાવી દો ચલો હેડો આજે તો ગાઈસ બધા આપણે ગાજર આમ ઘસીને બનાવવું છે આપણે ગાજર ધોઈ અને ડાયરેક્ટ સમારી દીધો છે ભાજીની જેમ બરાબર તો તમે જોઈ શકો પહેલા આપણે શું શું સામાન લીધો છે જોઈ લો અડધો કિલો સાકર લીધી છે 250 માવો એલાયચી કાજુ બદામ અને આપણે અડધો લીટર દૂધ લીધું છે ફ્રેશ બરાબર તો તમે જોઈ શકો છો તો ગાઈસ આપણે કોઈ પાણી નહીં કોઈ નહીં બસ આવી રીતે આપણે કુકરમાં મેકી દીધા બરાબર બસ આમાં સાકર નાખી દીધી અને આપણે બંધ કરી આનું પાણી નહીં વેરવાનું 3-4 સીટી કમ્પ્લીટ બફાઈને રેડી થઈ જશે તો ગાઈસ જોઈ શકો છો સાકરનું તો પાણી થઈ ગયું છે તો કમ્પ્લીટ બફાઈ ગયા છે આમ બધો આ રીતે મચરી નાખવાનો એકદમ રેડી મસ્ત તો ગાઈસ જોઈ શકો છો ફરીને આપણે ચડાવી દીધું હવે એમાં આપણે દૂધ એડ કરી દઈએ અડધો લીટર દૂધ એડ કરી દીધું છે તો ગાઈસ આપણે સાકર તો પહેલાં જ એડ કરી દીધી છે તો ગાઈસ આપણે પહેલાં ઘીમાં શેક્યો નહીં એટલે આપણે પાછળથી 1 ચમચી સ્વાદ અનુસાર ઘી એડ કરી દઈએ ચોખ્ખું હલવો તો થઈ ગયો છે રેડી માવું નાખવાનું બાકી છે તો આપણે માવું પણ નાખી દઈએ થોડી વાર શેક આવે ઉપર ઇલાયચી નાખવાની બાકી છે ને इलायची पोस्ट माવો પીગળી જાય એકદમ મસ્ત તો ગાઈસ આપણે ઇલાયચી પણ નાખી દઈએ તો ગાઈસ જોઈ શકો છો આપણો હલવો થઈ ગયો છે એકદમ રેડી ઠંડો પડશે ને એટલે મોર થોડુંક આમ કડક થશે પછી ઠંડો પડે પછી જ કમ્પ્લીટ થાય તાર નરમ થાય પછી થોડું ફ્રીજમાં મૂકી દેવાનું તો શું તમને હલવો પસંદ આવ્યો મારી રેસીપી પસંદ આવી હોય તો જરૂર વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમે કઈ રીતે બનાવો છો એ પણ જરૂરથી બતાવશો તો એકવાર ફરીથી મારો હલવો જોઈ લો તો હું આ રીતે બનાવું બધાની રેસીપી અલગ અલગ હોય હું આ રીતે બનાવું છું તો બસ હવે મળીશું બીજા બ્લોગ સાથે સર્વને જય સ્વામિનારાયણ